ચેક રિટર્ન કેસમાં ખેડબ્રહ્મા તાલુકાના વાસણાના આરોપીને 2 માસની સજા ખેડબ્રહ્મા નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવી છે, જેમાં 1 લાખ ઉછીના લઈ પરત આપ્યા નહીં। ખેડબ્રહ્મા તાલુકાના વાસણા ગામે રહેતા વસંતભાઈ લવજીભાઈ પટેલ પાસેથી હાથ ઉછીના રૂપિયા લઈ પરત ના આપતા તેની અવેજમાં ચેક આપેલ, જે બાઉન્સ થતા ખેડૂતે કોર્ટમાં કેસ કરતા કોર્ટ આરોપીને 2 માસની સજા અને દંડ ફટકારાયો હતો। ખેડબ્રહ્મા તાલુકાના વાસણા ગામે રહેતા પટેલ વસંતભાઈ લવજીભાઈ ખેતી, જ્યારે આરોપી કાનજીભાઈ પૂજાભાઈ ઠાકરડા રહેઠાણ વાસણાના મજૂરીનો ધંધો કરતા હોય અને વસંતભાઈ લવજીભાઈ પટેલના ઘરે અવારનવાર આવતા હોય અને વસંતભાઈ લવજીભાઈ પટેલ પાસેથી પોતાના કામ માટે 1 લાખ ઉછીના લીધા હતા। સમય થતાં વસંતભાઈ લવજીભાઈ પટેલે ઉઘરાણી કરતા અવેજમાં ચેક આપી કહેલ કે પાકતી તારીખે બેંકમાં રજૂ કરશો તો તમારી રકમ મળી જશે, જેથી વસંતભાઈ લવજીભાઈ પટેલ મુકામ પોસ્ટ વાસણાએ બેંકમાં રજૂ કરતા કાનજીભાઈ પૂંજાભાઈ ઠાકરડા મુપો વાસણા તાલુકો ખેડબ્રહ્માના ખાતામાં પૂરતું બેલેન્સ ના હોય, ચેક બાઉન્સ થતાં ફરિયાદી વસંતભાઈ લવજીભાઈ પટેલે ખેડબ્રહ્મા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી, જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ વિરલ કે વોરાની દલીલોની કોર્ટે ગ્રાહ્ય રાખી 2 માસની સાદી કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો। રિપોર્ટ કિરણ ડાભી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, ખેડબ્રહ્મા। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।